આ સાથે જ મહત્વના સમાચાર આગામી 3 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 3 કલાકમાં છોટાઉદેપુર, વડોદરા અને નર્મદામાં મધ્યમ વરસાદ વરસી શકે છે। આ સાથે સુરત, તાપી, નવસારી, વલસાડમાં પણ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। દમણ, દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે। દાહોદ, પંચમહાલ, આણંદમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેની સાથોસાથ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે અને 3 કલાકમાં દીવ, ડાંગમાં પણ હળવો વરસાદ વરસશે આગાહી કરી છે હવામાન વિભાગે। તો આગામી 3 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી છે અને છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડની સાથોસાથ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, પંચમહાલ, આણંદની સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં હળવો વરસાદ વરસી શકે છે। 3 કલાકમાં દીવ, ડાંગમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।